નમસ્કાર. આ મુદ્દો એટલે કે હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ એના વિશે અને ખાસ તો આ કૌશલ્ય એટલે કે ઉચ્ચ સ્તરની વિચારણા કરવી પડતી હોય એના આધારિત જે પ્રશ્નો છે એના વિશે આપણે જોવાના છીએ. સામાન્ય રીતે આપણે જ્યારે કોઈ ટ્રેનિંગમાં, મિટિંગમાં, વર્કશોપમાં કે એવી રીતે મળ્યા હોય ત્યારે બે પ્રકારની ચર્ચાઓ થતી હોય છે. એક હોય છે કઠિન મુદ્દાઓની ચર્ચા અથવા તો હાર્ડ સ્પોટ્સ ઓફ લર્નિંગ, અને બીજું છે એ હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ પ્રકારના પ્રશ્નોની ચર્ચા. આ બે જુદું છે. એ પૈકીના આપણે આજે હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ એટલે કે ઉચ્ચ સ્તરની વિચારણા કરવી પડે વિદ્યાર્થીએ એવા પ્રકારની વિદ્યાર્થીની આવડત કેળવાય એ માટે કેવા પ્રશ્નો હોય એમાં જુદા જુદા વિષયોના ઉદાહરણો પણ આપણે જોઈશું. મિત્રો, કઠિન પ્રશ્ન એટલે કે અઘરો પ્રશ્ન અને આ ઉચ્ચ સ્તરની વિચારણા આધારિત પ્રશ્ન એ બે જુદા છે. આ પ્રશ્નો એટલે અઘરા પ્રશ્નો નહીં. હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલને આપણે ટૂંકમાં HOTS અથવા તો હોટ્સ એવું કહેતા હોઈએ છીએ. ક્યારેક સ્કિલ ન બોલીએ તો હોટ ક્વેશ્ચન્સ એવું પણ કહેતા હોઈએ છીએ. પણ મુખ્યત્વે આ જે હાયર થિંકિંગ છે એ સ્કિલ છે, એ કૌશલ્ય છે. એ કૌશલ્ય વિકસાવવા માટેના આપણા પ્રશ્નો કેવા હોય એના માટેની થોડીક ચર્ચા આપણે આ પ્રકરણમાં કરવાના છીએ. આ આખા પ્રકરણ દરમિયાન આપણે બ્લૂમની ટેક્સોનોમી જે આપણે બીએડ કે પીટીસીમાં ભણી ગયા છીએ એ ટેક્સોનોમીમાં આ ક્યાં આવે છે તેની થોડીક વિગત જાણીશું. આ પ્રશ્નો કેવા હોય અને જો હાયર ઓર્ડર છે એનો મતલબ કે લોઅર ઓર્ડર પણ છે તો એ પ્રશ્નો કેવા હોય, એ પ્રશ્નો આપણે વર્ગખંડમાં કેવી રીતે પૂછી શકીએ, એનાથી આપણને અને વિદ્યાર્થીઓને ખાસ તો શું ફાયદો થાય, આપણને વિદ્યાર્થીઓમાં જે સંકલ્પનાત્મક કે પ્રક્રિયાગત કંઈક ગેરસમજ હોય તો એ કેવી રીતે દૂર થાય એ અંગેની ચર્ચા કરવાના છીએ. અને પછી છેલ્લે આપણે આ મોડ્યુલમાં જે શીખ્યા છીએ એના રિવિઝન સ્વરૂપે આપણે કેટલું શીખ્યા, આમાંથી કેટલું આપણને સમજાયું એ માટેની એક નાનકડી મૂલ્યાંકન કસોટી છે, એસેસમેન્ટ ટેસ્ટ છે.